અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। 2 મહિનામાં 5મી વખત આગ ફાટી નીકળતા તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આગના કારણે ભારે પ્રમાણમાં ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઊભો થયો છે। સ્થાનિકોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ લાંબા સમય સુધી કાળો ધુમાડો આકાશમાં ફેલાયેલો જોવા મળ્યો હતો। ડમ્પિંગ સાઇટ નજીક આવેલ સ્કેપ માર્કેટમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ પર ઠાલવી તેને સળગાવી દેવામાં આવી હોવાની આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 10 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી અને 6 માર્ચ અને 24 માર્ચની રાત્રે પણ આ જ ડમ્પિંગ સાઇટમાં આગ ફાટી નીકળી હતી। ત્યારે વારંવાર લાગતી આગ શંકા ઉપજાવી રહે છે અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે।